ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય. ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીનો સૂર્યોદય થયો. હિમાલય અને વિંધ્યાચળની તળેટીઓમાં સાધના કરતા સાધુઓને હિમાલય અને વિંધ્યાચળે ધડાકો કર્યો કે અયોધ્યા જાઓ, અયોધ્યા જાઓ. મહાત્માએ સાધના છોડી અયોધ્યા ભાગવા લાગ્યા. ગાયો થનગનાટ કરવા લાગી, મયુરો નૃત્ય કરવા લાગ્યા, સરયુના તીરે મૃગલા નાચવા લાગ્યા. સરયુ આજે ગેલી બનીને વહેવા લાગી. અયોધ્યાની ધરતીનો એક એક રજકણ પુલકિત બની ગયો. નગરના લોકોને શુભ મંગળ સુકન થવા લાગ્યા. નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પચ્છ અભિજીત હરિપ્રીતા, મધ્ય દિવસ અતિ શીતન ધામા, પાવન કાલ લોક વિશ્રામા. ચૈત્ર સુદ નવમીએ સમગ્ર ભારતવાસીઓને ધન્ય કરી દીધા. ચૈત્ર સુદ નવમી અને શ્રાવણ વદ અષ્ટમી આ બે તિથિઓ ન હોત તો આપણે શું હોત એની કલ્પના કરી શકતા નથી. ભારતનું ધન્ય ભાગ્ય કે આ બે તિથિઓ એ આપણને બે મહાન અવતારો આપ્યા કે જેના કારણે આજ તમે અને હું બંને માથું ઊંચું રાખીને ચાલી શકીએ છીએ. બિંદુજીએ લખ્યું છે, हिंद में प्रतिवर्ष आती है नवमी राम की, राम का सुमिरन करा जाती है नवमी राम की. કૌશલ્યાજી આજે રાજભવનમાં બિરાજે છે. બારણો બંધ છે. પોતે મંગળ શુકનનો અનુભવ કરી રહ્યા છે. તમામ દેવતાઓને સમાચાર મળ્યા. પોતપોતાના વિમાન લઈને એ સૌ અયોધ્યાના અવકાશમાં ઘૂમવા લાગ્યા. આમ અયોધ્યાના આકાશમાં વિમાનોના થપ્પા લાગી ગયા. બ્રહ્માજીને થયું કે ભગવાન પ્રકટ થાય એ પહેલાં બધા દેવતાઓને સ્વર્ગલોકમાં પાછા નહીં મોકલું તો આ અવધવાસીઓ તેમને જોઈ જશે અને એમને ખબર પડી જશે કે જે પ્રગટ થયા છે એ બ્રહ્મ છે. અને જો આમ થશે તો પરમાત્માના બ્રહ્મ તત્વની ગુપ્તતા નહીં સચવાય. એટલે તમામ દેવતાઓને બ્રહ્માજીએ સૂચના આપી કે સૌ પ્રાર્થના કરીને પાછા ફરે. સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ, જગ વિનાશ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. તુલસીદાસજી કહે છે કે તમામ દેવતાઓ સૌના લોકમાં પ્રવેશ કરે છે અને સમસ્ત લોકના માલિક અયોધ્યાના મહેલમાં પ્રવેશ કરે છે. બરાબર મધ્યાહનનો સમય છે. પરાત્પર બ્રહ્મ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી મા કૌશલ્યાના રાજભવનમાં પ્રગટ્યા. પરમાત્માના નેત્રો જોઈ માં કૌશલ્યા સ્તુતિ કરે છે. હે બ્રહ્માંડ નાયક, મારા હૃદયમાં નિવાસ કરી આપ પ્રગટ્યા, પણ લોકોને તો મજાક લાગશે કે આવું કંઈ થતું હશે. એમ કહીને કૌશલ્યા માં જ્યારે સ્તુતિ કરવા લાગ્યા ત્યારે એમને સાક્ષાત બ્રહ્મનું જ્ઞાન થયું. ત્યારે તુલસીદાસજી કહે છે, પ્રભુ મુસુકાના ભગવાન હસ્યા. સંતોનો એવો મત છે કે ત્યારે માએ મુખ ફેરવી લીધું. એટલે ભગવાને કહ્યું, હું ચતુર્ભુજ રૂપે પ્રગટ થયો અને હે માં, તું મુખ કેમ ફેરવે છે? માં બોલ્યા, મેં સ્તુતિ કરી આપના બ્રહ્મત્વને બિરદાવ્યું, પણ આપ હસ્યા એનો અર્થ એ થયો કે આપ રાજી થયા. પણ હજી હું ક્યાં રાજી થઈ છું? માતાજી, હું પ્રગટ થયો છતાં આપ રાજી નથી, એમ કેમ? મહારાજ, આપ વચન ચૂકી ગયા છો. આપે મને વચન આપેલું કે હું પુત્ર બનીને આવીશ. આપ પુત્ર બનીને નથી આવ્યા, પણ પિતા બનીને પ્રગટ્યા છો. માટે હે મહારાજ, આર્યવર્તની નારીનો પ્રેમ જોવો હોય તો એના વાત્સલ્યનો અનુભવ કરવો હોય તો હું ભીખ નથી માંગતી, પણ હુકમ કરું છું કે તમે બાળક બની જાઓ. મને ચતુર્ભુજ રૂપ મંજૂર નથી. ભારત વર્ષની બે સન્નારીઓ એવી નીકળી, એક તો માં કૌશલ્યા અને બીજા તે માં અનસૂયા, કે જેમણે બ્રહ્મા પાસે ભીખ ન માંગી. માં કૌશલ્યાની એક જ ગર્જના સાંભળી ભગવાન રામ કૌશલ્યાના ભવનમાં બાળક રૂપે પ્રગટ્યા. અને પછી જીવને જે ધર્મો લાગુ પડ્યા હોય તેમ જાણે બ્રહ્મને લાગુ પડ્યા હોય એમ ભગવાન રડવા લાગ્યા. કીજે શિશુ લીલા રોદન ઠાના. બાળકનું રોદન સાંભળતા જ કૌશલ્યાજીએ મુખ ફેરવ્યું. ભગવાન બાળ સ્વરૂપે પ્રગટ્યા એ દ્રશ્ય જોયું. પરમાત્માને ઉઠાવીને ગોદમાં લીધા અને પછી તો માને સમાધિ લાગી ગઈ. વિપ્રધનુ સુરસંત હિત લિન્હ મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત મનુ માયા ગુણ ગે પાર. તુલસીદાસજી લખે છે કે બાળકનું રુદન સાંભળીને દાસીઓ અને રાણીઓ દોડી. કૈકેયી અને સુમિત્રાજી દ્વાર ખોલીને અંદર ગયા. કૌશલ્યાજીની ગોદમાં
બાળ સ્વરૂપે શ્રી રામજીના દર્શન કરી આનંદ વિભોર બની માં કૌશલ્યાજીને પ્રણામ કરી બોલ્યા, સુની સુની શિશુ રુદન પરમ પ્રિય બાની, સભ્રમ ચલી આઈ સબરાની. હા માં, આજે રઘુકુળનો ઉદ્ધાર થઈ ગયો. દાસીઓને આજ્ઞા આપી નગરને જાણ કરો કે કૌશલ્યા માને ત્યાં પુત્રનો જન્મ થયો છે. 2-4 દાસીઓ અધવેશના દરબારમાં ગઈ મહારાજ દશરથજીને વધાઈ આપી. પુત્ર જન્મની વાત સાંભળતા જ અવધપતિ આનંદમાં ડૂબી ગયા અને ગળામાં જે કિંમતી મોતી, માણેક, હીરા જડેલી માળાઓ હતી તેને તોડી તોડીને દાનમાં આપતા ગયા. દશરથ પુત્ર જન્મ સુની કાના, માનહો બ્રહ્માનંદ સમાના. આખા દરબારમાં ઉત્સવ શરૂ થઈ ગયો. અવધની ગલી ગલીઓમાં જય જયકાર થઈ રહ્યો. વશિષ્ઠ આદિ સંતોને બોલાવ્યા અને અવધપતિને ગુરુ વશિષ્ઠના ચરણોમાં વંદન કરીને કહ્યું, હે બાપજી, આ બધું આપ જેવા સંતોની કૃપાનું ફળ છે. નંદી સુખ શ્રાદ્ધ કરી જાત, કરબ સબ કિન્હ. હાટત ઘેન બસન મની રૂપ, વિપ્રહન કહમ કિન્હ. બધાને લઈ રાજા રાજભવનના દ્વારે આવ્યા. પરમ આનંદમાં ડૂબેલા દશરથજીને સૌને ઉત્સવના આરંભની સૂચના આપી. વાજિંત્રો વાગવા લાગ્યા, જયઘોષ થવા લાગ્યા અને અબીલ ગુલાલ ઉડવા લાગ્યા. તુલસીદાસજીએ અતિશયોક્તિ અલંકારનો ઉપયોગ કરતા લખ્યું છે કે રામ દર્શન માટે રાજભવનમાં એટલી બધી ગીર્દી થઈ ગઈ હતી કે ભવનના પગથિયા રજકણો સમાન થઈ ગયા હતા. ત્યાં તો મહારાણી કૈકેયીએ એક પુત્રને, સુમિત્રાજીએ 2 પુત્રોને જન્મ આપ્યાના સમાચાર આવ્યા. આનંદ ચારે ગણે થઈ ગયો. આધિ અવધપુરી ઉત્સવમાં મહાલવા માંડી. રામચરિતમાનસમાં એવું વર્ણન છે કે સૂર્યનારાયણ આજનો ઉત્સવ જોઈને આશ્ચર્યમાં એવા તો ડૂબી ગયા કે અસ્તાચળમાં જવાનો જ ભૂલી ગયા. એમને એમ મધ્યાહનમાં જ રહ્યા અને તે 1 મહિના સુધી આ જ સ્થિતિમાં રહ્યા. જેની આજ્ઞાથી ચંદ્ર સૂરજ પ્રકાશતા હોય એ પરમ બ્રહ્મા જ્યારે પ્રગટે ત્યારે સૂર્ય કદાચ થંભી જાય તો મહાત્માઓને કોઈ આશ્ચર્ય થતું નથી. વળી એમ પણ બન્યું હોય કે મહિના સુધી એમ જ લાગ્યું હોય કે મધ્યાહન છે. આનો એક અર્થ એવો પણ કરી શકાય છે કે રામનું પ્રાગટ્ય થયું ત્યારે લોકો જે આનંદમાં ડૂબેલા હતા તે આનંદ સતત 1 મહિના સુધી ચાલ્યો હોય અને એ સ્વાભાવિક છે. કૌતિક દેખી પતંગ બુલાના, માસ દિવસ તેહી જાત ન જાના. માણસને સુખના, શાંતિના, પ્રસન્નતાના દિવસો કેમ જાય એની ખબર ન પડે. રામના આનંદમાં તો જિંદગી ક્યારે પૂરી થઈ જાય એની ખબર નથી પડતી. તો 1 મહિનાથી શું, ખૂબ ખૂબ આનંદનું વાતાવરણ છે. મહારાજ દશરથજી દાન આપતા થાકતા જ નથી. બનતું પણ એમ જ કે દશરથજી કોઈ વ્યક્તિને દાન આપે તો તે વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિને તે ધન દાનમાં આપી દે. એમ બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિને અને ત્રીજી વ્યક્તિ ચોથી વ્યક્તિને આપી દે. કોઈ કોઈની પાસે રાખતું નથી. એમ દાન ફરતું ફરતું છેલ્લી વ્યક્તિ પાસે પહોંચે એટલે તે વ્યક્તિ તે દાન પાછું મહારાજના ચરણોમાં મૂકી દે. એટલે વસ્તુ પાછી ખજાનામાં જ આવી જાય. જેમને ઈશ્વર દર્શનનું દિવ્ય દાન મળ્યું હોય તે ભૌતિક વસ્તુનું દાન શું કામ સ્વીકારે?